ફ્રેન્ડ્સ, ગેરંટી સાથે જો એકવાર આ મગની આ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી રેસીપી એકવાર બનાવી લીધી તો 100% ગેરંટી સાથે હું તમને કહી શકીશ કે વારંવાર તમે આ રેસીપી બનાવશો, કેમ કે હેલ્ધી તો છે જ, બટ સાથે સાથે ખૂબ જ આ ટેસ્ટી બનીને તૈયાર થતી હોય છે. તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે આ રીતે પણ આટલી ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થઈ શકે છે. મગ તો ફ્રેન્ડ્સ તમારે દરરોજ ખાવા જ જોઈએ. જો એકલા મગ ન ભાવતા હોય તો ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો. મને તમે યાદ કરશો કે વાવ દિશાબેન, ખરેખર તમે ખૂબ જ સરસ આ રેસીપી અમને શીખવાડી છે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે સૌથી પહેલા મેં અત્યારે અડધી વાટકી જેટલા મગ લીધા છે. અડધી વાટકી મગથી બહુ જ બધી ક્વોન્ટિટીમાં આ રેસીપી બનીને તૈયાર થતી હોય છે. પાણીની મદદથી આપણે આને સાફ નથી કરવાના, આ રીતે આપણે કપડાની મદદથી સાફ કરી લઈશું કે જેથી ઉપરની જે ડસ્ટ હોય એ દૂર થઈ જાય. ફ્રેન્ડ્સ, જે આ રેસીપી છે મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ અને સાથે સાથે પ્રોટીનથી એકદમ ભરપૂર બનીને તૈયાર થશે. કેમ કે જે મગ અને શિંગદાણા હોય છે એ પ્રોટીનનો સ્ત્રોત છે. જે મગ છે એ કોઈ પણ એક નોનસ્ટિક પેનની અંદર આપણે લઈ લઈશું. જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો. અને હા ફ્રેન્ડ્સ, આને કઈ રીતે તમારે શેકવાના છે, જે ગેસની ફ્લેમ છે તમારે કઈ રીતે રાખવાની છે, જો નાની નાની ટીપ સાથે બનાવશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ આ રેસીપી બનીને તૈયાર થતી હોય છે. જે ગેસની ફ્લેમ છે બહુ ફાસ્ટ પણ નથી રાખવાની અને બહુ સ્લો પણ નથી રાખવાની. આપણે મીડિયમ ફ્લેમ ઉપર સતત આને આ રીતે મિક્સ કરતા રહીશું. ફ્રેન્ડ્સ, જ્યારે પણ હું આ રીતે રેસીપી બનાવું છું મગને શેકીને, ત્યારે મારા બેબીને જે આ શેકેલા મગ છે બહુ જ પસંદ આવે છે. તો હું થોડાક વધારે જ શેકું છું એના માટે. જે અત્યારે મેં કાચા મગ શેક્યા છે એ પણ તમે એમનેમ ખાશો. ઉપરથી થોડુંક તમારે ઘી અથવા તો તેલ લગાવી દેવાનું, મીઠું અને મરચું એડ કરી દેવાનું, અને જો ચમચીની મદદથી તમે ખાશો તો ખરેખર ખાવાની મોજે મોજ પડી જતી હોય છે. જુઓ, આનો જે કલર છે ડાર્ક થઈ ગયો છે. આ ટાઈપનો ડાર્ક કલર થઈ જાય તરત જ જે ગેસ છે તમારે બંધ કરી દેવાનું અને અડધી મિનિટ માટે આ રીતે સતત તમારે આને મિક્સ કરતા રહેવાનું. કેમ કે જે કડાઈ છે હજુ ગરમ છે અને ગરમ કડાઈની અંદર સરસ મજાના મગ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, આ મગને શેકાતા ફક્ત 1 મિનિટ જેટલો જ ટાઈમ લાગ્યો છે. જો ગેસની ફ્લેમ મીડિયમ હશે તો ફટાફટ આ શેકાઈને તૈયાર થઈ જતા હોય છે. અને ત્યારબાદ અડધી મિનિટ માટે ગેસ બંધ કરીને મેં આને શેક્યા હતા. જુઓ, એકદમ પરફેક્ટ આ શેકાયા છે. બહુ જ તમારે વધારે પડતા આને શેકવાના નથી. હવે તે જ વાટકીની મદદથી પા વાટકી જેટલા મેં શિંગદાણા લીધા છે. હવે આને તમારે કઈ રીતે શેકવાના છે ખાસ ધ્યાનથી જોઈ લેજો. શિંગદાણા ફટાફટ શેકાઈને તૈયાર થઈ જતા હોય છે. જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ રાખવાની અને મીડિયમ ફ્લેમ ઉપર સારા પ્રમાણમાં ફ્રેન્ડ્સ થોડો કલર વધારે ડાર્ક થાય ત્યાં સુધી તમારે આને શેકવાના છે. જો સરસ મજાનો ડાર્ક કલર આનો થવા લાગ્યો છે અને જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ જ રાખી છે. જો આ ટાઈપનો ડાર્ક કલર થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બંધ ફ્લેમ ઉપર આપણે થોડીક વાર માટે આ રીતે આને હલાવતા રહીશું, અડધી મિનિટ માટે. તો જુઓ, સરસ મજાના શિંગદાણા શેકાઈ ગયા છે. જો આ રીતે તમે પરફેક્ટ રીતે કૂક કરશો શિંગદાણા તો ખરેખર જે રેસીપીનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવતો હોય છે. એટલા માટે બને ત્યાં સુધી શિંગદાણામાંથી કચાશ તમારે આ રીતે દૂર કરી દેવાની. થોડાક ડાર્ક થશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે, બટ હા, ટેસ્ટ આનાથી ખૂબ જ સરસ લાગતો હોય છે. એટલા માટે શિંગદાણાને થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈએ, થોડાક ઠંડા પડી જાય ત્યારબાદ એની પ્રોસેસ કરીએ. જે મગ છે એ સરસ રીતે ઠંડા થઈ ગયા છે. હવે લઈ લઈશું મિક્સર જાર અને મિક્સર જારની અંદર બધા જ મગ આપણે ઉમેરી દઈશું. હવે બસ આ જે મગ છે એને તમારે ક્રશ કરી લેવાના છે. જુઓ, કેટલા સરસ મજાના શેકાયા છે. ચાલો હવે ફટાફટ આને ક્રશ કરી લઈશું. જુઓ, સરસ મજાના મગ મેં ક્રશ કરી લીધા છે. અને હા, જ્યારે તમે આને ટચ કરશો ત્યારે તમને સોજી જેવું લાગશે, બટ આ પરફેક્ટ છે. આનાથી એકદમ ફાઇન ક્રશ નહીં થાય. જો આ રીતે સામાન્ય દરદરું હશે તો ખાવાની મોજ પડી જશે, બટ હા ફ્રેન્ડ્સ, બહુ જ વધારે પડતું કકરું નહીં રાખતા, આટલો ઇનફ છે. હવે ફ્રેન્ડ્સ, કોઈ પણ એક પ્લાસ્ટિકનો અથવા તો સ્ટીલનો ડબ્બો લઈ લેવાનો છે. તેના ઉપર આ રીતે આપણે કોઈન પેપર લગાવી લઈશું અને ઉપરથી થોડુંક ઘી અથવા તો તેલ લગાવી લેવાનું છે. જો કોઈન પેપર ન હોય તો તમારે શું કરવાનું, નોર્મલ કોઈ પણ તમે પ્લેટનો ઉપયોગ કરી શકો છો. પ્લેટ ઉપર તમારે ડાયરેક્ટ તેલ અથવા તો થોડું ઘી આ રીતે લગાવી લેવાનું. જે શિંગદાણા છે એ પણ સરસ રીતે ઠંડા થઈ ગયા છે. હવે ફોતરા આપણે દૂર કરી દઈશું. જો આ રીતે પરફેક્ટ રીતે શિંગદાણા શેકાયા હશે તો એકદમ ઝડપથી ફોતરા દૂર થઈ જતા હોય છે. હવે લઈ લઈશું જારો અને જારાની અંદર આ રીતે તમારે શિંગદાણા ફોતરા સાથે મૂકી દેવાના છે. આ રીતે હલાવશો તો એકદમ ઇઝીલી ફોતરા દૂર થઈ જશે. હવે આ શિંગદાણાને આપણે અધકચરા થોડાક વાટી લઈશું. આ રીતે વાટવાથી જેનો ટેસ્ટ છે ખૂબ જ સરસ લાગતો
હોય છે. અને હા, આને મિક્સર જારની અંદર ક્રશ નથી કરવાના, આ રીતે વાટવાથી આનો ટેસ્ટ વધુ સારો લાગતો હોય છે. એકદમ ફાઇન તમારે આને વાટવાના નથી. જુઓ, તમે વિડીયોની અંદર જોઈ શકો છો, આ રીતે થોડાક દળદરા રહે, મોટા દાણા રહે, બસ એ જ રીતે આપણે આને વાટી લઈશું. આની જગ્યાએ તમે કાજુ કે બદામનો પણ ઉપયોગ કરી શકો છો. જો શિંગદાણા તમારે ન એડ કરવા હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે, બટ આનાથી ટેસ્ટ વધુ સારો લાગતો હોય છે. જે વાટકીની મદદથી તમે શિંગદાણા અને મગ લીધા હોય, બસ એ જ વાટકીની મદદથી તમારે પાણી લેવાનું. તો 2 વાટકી ભરીને મેં પાણી લીધું છે. હવે આપણે આની અંદર 1 વાટકી ભરીને ઝીણો કટ કરેલો ગોળ ઉમેરી દઈશું. ગોળની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ અહીંયા કરી શકો છો, બટ જે ગોળ છે એ વધારે હેલ્ધી ગણાય છે, એટલા માટે મેં એનો ઉપયોગ કર્યો. ગોળ સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી આપણે જે ગેસની ફ્લેમ છે મીડિયમ રાખીશું. મીડિયમ ફ્લેમ ઉપર સતત આને આ રીતે મિક્સ કરવાનું છે. ગોળ સરસ રીતે ઓગળી ગયો છે. જે ગેસની ફ્લેમ છે એ એકદમ તમારે હવે ધીમી કરી દેવાની છે. તમે ગેસની ફ્લેમ બંધ પણ થોડીવાર માટે કરી શકો છો. હવે આપણે વાટેલી એલાયચીનો ભૂકો આની અંદર ઉમેરી દઈશું અને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે. તો 5 ચમચી જેટલો આ એલાયચીનો ભૂકો છે. આનાથી જે ફ્લેવર હોય છે ખૂબ જ સરસ લાગતી હોય છે. જો તમને પસંદ ન હોય તો આના વગર પણ તમે તૈયાર કરી શકો છો. હવે જે મગ આપણે ક્રશ કરીને રાખ્યા હતા એ આપણે આ રીતે થોડા થોડા કરીને એડ કરીશું અને આ રીતે તમારે મિક્સ કરતા જવાનું છે. એકી સાથે બધા જ મગનો ભૂકો એડ નહીં કરી દેવાનો, નહીં તો બહુ જ બધી ગાંઠો પડી જશે અને એને દૂર કરવામાં ટાઈમ લાગી જશે. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી હોય, પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જે ગેસની ફ્લેમ છે મેં થોડીવાર માટે મીડિયમ કરી હતી. જો મીડિયમ ફ્લેમ ઉપર ફટાફટ અડધી મિનિટ જેટલો પણ ફ્રેન્ડ્સ મને ટાઈમ નથી લાગ્યો. તમે જોઈ શકો છો જે મિશ્રણ છે ફટાફટ ઘટ થવા લાગતું હોય છે. હવે આ રેસીપીને સરસ મજાનો ટોપરા પાક જેવો ટેસ્ટ આપવા માટે મેં અડધી વાટકી ભરીને એડ કર્યું છે ટોપરાનું છીણ. જો તમને પસંદ હોય વધારે તો તમે 1 વાટકી જેટલું પણ ટોપરાનું છીણ એડ કરી શકો છો આની અંદર. તો ગોળનું પ્રમાણ તમારે થોડુંક વધારે રાખવાનું, 4 થી 5 ચમચી જેટલું તમે વધારે આની અંદર એડ કરી શકો છો. જુઓ, ટોપરાનું છીણ એડ કર્યા બાદ ફટાફટ ઘટ થવા લાગતું હોય છે. જો તમને એવું લાગે તમારાથી પાણી વધારે પડી ગયું છે તો તમારે શું કરવાનું, થોડુંક ટોપરાનું છીણ ફરીથી એડ કરી દેવાનું અને હા, ઝીણો ગોળ કટ કરીને અથવા તો તમે દળેલી ખાંડનો પણ ઉપયોગ અહીંયા કરી શકો છો અને ત્યારબાદ મિક્સ કરશો તો સરસ મજાનો મિક્સર ઘટ થઈ જતું હોય છે. હવે આપણે જે વાટ્યા હતા શિંગદાણા બધા જ ઉમેરી અને સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. તમારે જો આ રેસીપી ફક્ત મગથી બનાવી હોય, ટોપરાનું છીણ એડ ન કરવું હોય તો તમે મગથી પણ તૈયાર કરી શકો છો. બટ હા, તમારે 1 વાટકી જેટલા મગ લઈ લેવાના, તેની સામે 2 વાટકી જેટલું પાણી ઇનફ છે. જો સરસ મજાનું મિક્સર ઘટ થઈ ગયું છે. ચાલો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. લાસ્ટમાં 2 નાની ચમચી જેટલું હું ઘી એડ કરી રહી છું. આ ટોટલી ઓપ્શનલ છે. જો તમારે એડ ન કરવું હોય તો આના વગર પણ જે મીઠાઈ છે સરસ મજાની જ લાગશે. લાસ્ટમાં મેં ફક્ત થોડુંક જ ઘી એડ કર્યું છે. હવે સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. હવે ડબ્બાની અંદર આ રીતે મૂકી દઈશું અને સારી રીતે આને સેટ કરી દઈશું. તમે તાવેતાની મદદથી પણ કરી શકો છો અથવા હાથ ઉપર થોડું ઘી લગાવીને પણ સેટ કરી શકાય. વાટકીની મદદથી પણ સેટ કરી શકાય છે અથવા તો આ રીતે જે ઘી આપણે સ્પ્રેડ કરીએ છીએ એ પીંછીની મદદથી પણ કરી શકાય છે. થોડુંક મિક્સર ઠંડુ થાય ત્યારબાદ આપણે આને સર્વ કરીશું. મિક્સર ઠંડુ થઈ ગયું છે. હવે બસ તમારે આ રીતે આને સર્વ કરી લેવાનું છે. હવે ઉપરનું જે કોઈન પેપર છે એને આપણે દૂર કરી દઈશું. જેનો ટેસ્ટ છે ફ્રેન્ડ્સ ખરેખર ટોપરા પાકને પણ ટક્કર મારે તેટલો સરસ મજાનો લાગે છે. હવે ફ્રેન્ડ્સ ઉપરથી આપણે થોડુંક ટોપરાનું છીણ આ રીતે ઉમેરી દઈશું. હવે બસ આને કટ કરી લેવાનું છે. કટ કરવાથી જ તમને આઈડિયા આવી ગયો હશે કે કેટલી સરસ મજાની રેસીપી સોફ્ટ બનીને તૈયાર થઈ હશે. હવે બસ બદામથી આપણે આને ગાર્નિશ કરી લઈશું. ચાલો લાસ્ટમાં સૂર્યપ્રકાશમાં તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું. જુઓ ફ્રેન્ડ્સ, બની છે ને એકદમ સરસ મજાની ટેસ્ટી લાજવાબ મીઠાઈ. ચાલો ભાઈ તોડીને બતાવું. જુઓ કેટલી સરસ મજાની સુપર સોફ્ટ બનીને તૈયાર થઈ છે. ચાલો ભાઈ ફટાફટ આનો ટેસ્ટ કરી લો અને તમને સાચી માહિતી આપો કે મને આ રેસીપી કેવી લાગી. ફ્રેન્ડ્સ ખરેખર સુપર્બ બની છે. એકવાર ચોક્કસથી બનાવજો. તમે મને યાદ કરશો કે ખરેખર દિશાબેન તમે ખૂબ જ સરસ રેસીપી શીખવાડી છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.